ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. આવનારી એક્ઝામમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી, જીપીએસસી, એસએસસી તમામ પરીક્ષાઓમાં ઇન્ડિયન પોલિટી એટલે કે ભારતનું બંધારણ આપણા માટે ઘણું મહત્ત્વનું છે. તમે કોઈ પણ એક્ઝામ આપવાના હોય ભવિષ્યમાં, ભારતનું બંધારણ એ સૌથી વધારે મહત્ત્વનું વિષય બની રહે છે. તો એના આપણે આજના વિડીયોમાં અમુક મુદ્દાઓ જોવાના છે, જે તમામ ફેક્ચ્યુઅલ હશે, જે ફેક્ટ્સ તમારે ખરેખર યાદ રાખવાના હોય છે અને રોકડા માર્ક તમારે આના લેવાના હોય છે. કેવા માર્ક? તો કે રોકડા માર્ક્સ હોય છે. આજના વિડીયોમાં જે પણ વસ્તુ જોવાના છે તે તમામ વસ્તુઓ તમને ડાયરેક્ટ પૂછાશે, ફેક્ટ સ્વરૂપે પૂછાશે. કોઈ પણ પ્રકારનો ટ્વિસ્ટ નહીં હોય અને તમારે બેઠા માર્ક હશે. પ્રશ્ન હશે, નીચે 4 ઓપ્શન હશે અને નીચે 4 ઓપ્શનમાં બેઠો જવાબ હશે. તો એ રીતના જે પણ બંધારણના પ્રશ્નો પૂછાય છે આપણને, એમાં જે રાષ્ટ્રધ્વજના રિલેટેડ રાષ્ટ્રીય ચિહ્ન કઈ વસ્તુ છે, તો તેમાં છે રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રીય ચિહ્ન, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, પછી રાષ્ટ્રીય પશુ એટલે કે પ્રાણી, પક્ષી, પુષ્પ, વૃક્ષ. એ તમામ વસ્તુઓ આપણે આજના નાના અમથા લેક્ચરમાં જોઈશું. લેક્ચરને બહુ મોટો ના કરતા આપણે શરૂ કરીએ. તો 4 મુખ્ય ઓળખના સ્તંભો છે. ભારતની ઓળખના મુખ્ય 4 સ્તંભો છે, એમ આપણે કહી શકીએ છીએ. કયા સ્તંભ છે ઓળખના મુખ્ય? તો મુખ્ય ઓળખ એ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન પરથી થાય છે. જ્યાં પણ તમે કોઈ પણ જગ્યાએ ભારતનો તિરંગો ધ્વજ જુઓ તો એ વસ્તુ શું રિપ્રેઝન્ટ કરે છે? તો એ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે, આખા આપણા ભારત દેશને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર છે. કોઈ પણ ક્રિકેટ મેચ ઇન્ટરનેશનલ રમાતી હોય કે પછી ઓલિમ્પિક હોય, ત્યાં આગળ ભારતનું રિપ્રેઝન્ટેશન શેની મદદથી કરવામાં આવે છે? તો રાષ્ટ્રધ્વજની મદદથી કરવામાં આવે છે. પછી જે પણ સરકારી કાગળો છે કે સરકારી પ્રૂફ છે, બરાબર છે, આઈડી પ્રૂફ હોય, પાસપોર્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય, વિઝા હોય, તમામ પર શું લાગે છે? તો રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. એ શું સાબિત કરે છે કે આ વસ્તુ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન એ વસ્તુ પર લાગેલું છે, એ કાગળ પર, એ પ્રૂફ પર, એ સ્ટેમ્પ પર. બરાબર છે. એ સાબિત કરે છે કે આ વસ્તુ ભારત સરકાર તરફથી આપવામાં આવી છે. સરકાર કોની? તો ભારત દેશની સરકાર તરફથી એ ઓફિશિયલી વિતરિત કરવામાં આવી છે, અથવા તો તેની માલિકી સૂચવે છે. બરાબર છે, ભારત સરકારની. બીજું, રાષ્ટ્રનો અવાજ અને સમય. સમય એટલે કે કેલેન્ડર. અહીંયા બરાબર, કેલેન્ડર. રાષ્ટ્રગાન. રાષ્ટ્રનો અવાજમાં કઈ વસ્તુ આવે? રાષ્ટ્રગાન આવે અને રાષ્ટ્રીય ગીત આવે. કોઈ પણ મહત્વની ઇવેન્ટ પછી, કોઈ પણ મહત્વનો ઉત્સવ હોય કે કોઈ પણ ઇવેન્ટ હોય કે કોઈ પણ રમત હોય, દરેક પહેલાં રાષ્ટ્રગાન ગાવામાં આવે છે, રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. તો એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો ભારતનો અવાજ રિપ્રેઝન્ટ કરે છે. અને પંચાંગ, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે ઇંગ્લિશમાં કેલેન્ડર કહીએ છીએ. તો એ કયું છે? ત્રીજી ઓળખ છે પ્રાકૃતિક સંપત્તિ, એટલે કે રાષ્ટ્રીય પશુ, રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પુષ્પ, રાષ્ટ્રીય વૃક્ષ અને રાષ્ટ્રીય ફળ. આ તમામ પ્રાકૃતિક સંપત્તિ થઈ. તો ભારતમાં પ્રાકૃતિક સંપત્તિ કઈ છે જે રાષ્ટ્રીય જાહેર કરેલી છે? ચોથું છે આધુનિક વિરાસત. આધુનિક વિરાસતમાં આપણે રાષ્ટ્રીય નદી, જળચર જીવ અને વિરાસત પશુઓને ધ્યાનમાં લઈએ છીએ. તો આ તમામ વિશે હવે ડિટેલમાં ભણીએ. સૌથી પહેલું,
સૌથી પહેલી વસ્તુ છે રાષ્ટ્રધ્વજ. તો રાષ્ટ્રધ્વજના રંગો અને તે રંગોનું શું મહત્ત્વ છે તે આપણે જોવાના છે. આ સ્લાઇડમાં જેટલી પણ વસ્તુ લખેલી છે એ તમામ તમારી એક્ઝામ માટે મહત્ત્વની છે. સૌથી પહેલાં આજે સેન્ટરમાં ગોલ ચક્ર છે તેને આપણે શું કહીએ છીએ? તેને કહીએ છીએ અશોક ચક્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અશોક ચક્ર કહેવામાં આવે છે. અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું છે? તો અશોક ચક્ર એ સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. ક્યાંથી? સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. બીજી વસ્તુ, રંગ કયો છે? તો વાદળી રંગ અથવા તો ભૂરો રંગ છે તેમાં, અને ટોટલ 24 આરા છે. આજે વચ્ચે નાનું સર્કલ છે અને ત્યાં પછી આ રીતે આરા પાડેલા છે. એ ટોટલ કેટલા છે? ટોટલ 24 છે. ટોટલ 24 આરાઓ છે. બરાબર? આ તમામ અલગ અલગ ગણશો તો 24 છે. પછી આગળ વધીએ. સૌથી ઉપર રાષ્ટ્રધ્વજ આ રીતે સીધો છે. એમાં સૌથી ઉપર જે રંગ છે તે કયો છે? તે છે કેસરી રંગ. તો રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો રંગ કયો આવે? તો કેસરી રંગ, એટલે કે ઓરેન્જ કલર આવે સૌથી ઉપર. વચ્ચે કયો આવશે? તો મિડલમાં આવશે સફેદ કલર, અને એ સફેદ કલરની અંદર બ્લુ કલરનું અથવા તો વાદળી કલરનું શું છે? અશોક ચક્ર છે. બરાબર? બ્લુ કલરનું અથવા તો વાદળી કલરનું અથવા તો ભૂરા કલરનું અશોક ચક્ર આવેલું છે. અને સૌથી નીચે જે રંગ છે તે છે લીલો રંગ. હવે જોઈએ તે શેનું રિપ્રેઝન્ટેશન છે, શેનું પ્રતીક છે? તો જે કેસરી રંગ છે તે શક્તિનું પ્રતીક છે. તે રાષ્ટ્રની શક્તિનું પ્રદર્શન કરે છે, તેનું રિપ્રેઝન્ટેશન કરે છે. સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે, અને જે લીલો રંગ છે એ સમૃદ્ધિ એટલે કે ગ્રોથનું પ્રતીક છે, સમૃદ્ધિનું પ્રતીક છે. બીજું વસ્તુ, રાષ્ટ્રધ્વજનું માપ જોઈએ તો રાષ્ટ્રધ્વજનું માપ કેવું હોય છે? તો રાષ્ટ્રધ્વજ આજે આડી તેની લંબાઈ છે, લંબાઈ એ 3x, અને જે તેની પહોળાઈ છે તે કેટલી હોવી જોઈએ? 2x હોવી જોઈએ. એટલે કે 3:2 માપમાં હોવું જરૂરી છે. શું? રાષ્ટ્રધ્વજ. હંમેશા આ માપ જાળવવું જરૂરી છે. એટલે કે 3 સેન્ટીમીટર પહોળો હોવો જોઈએ, અને 2 સેન્ટીમીટર તેની ઊંચાઈ હોવી જોઈએ. અને ઊંચાઈ ગણો તો ઊંચાઈ, લંબાઈ ગણો તો લંબાઈ, જે ગણો તે. બરાબર છે? આને પહોળાઈ ગણો છો તો આને ઊંચાઈ ગણો. બરાબર છે? એ રીતે 3 અને 2. જો એનાથી મોટો કરવો હોય, 12 સેન્ટીમીટર મારે આ પહોળાઈ રાખવી છે. બરાબર છે? આ કેટલી રાખવી છે? 12 સેન્ટીમીટર મારે રાખવી છે. તો આ 12, તો આ કેટલું આવશે? તો આ આવશે આ કેટલું આપણે રાખ્યું હતું? 12 સેન્ટીમીટર રાખ્યું હતું. બરાબર છે? એટલે કે 3 × 4. બરાબર? તો 2 × 4 કેટલું થશે? તો આ આવશે 8. એટલે કે 12:4 કેટલું થાય? સોરી, 8 હતું ને? 8. એટલે કે 12:4, 4 ઉડી જશે, 3:2. કોઈ પણ તમે આંકડો લો, 3:2 ગુણોત્તર આવવો જરૂરી છે. હવે રાષ્ટ્રધ્વજનો આપણે ઇતિહાસ જોઈએ કે રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ ક્યારે બન્યો, કોણે બનાવ્યો, એ તમામ વસ્તુઓ આપણે જોઈએ. તો સૌ પ્રથમ પ્રયાસ રાષ્ટ્રધ્વજ બનાવવાનો કે રાષ્ટ્રધ્વજને ડિઝાઇન કરવાનો તે કર્યો હતો મેડમ ભીખાઈજી કામાએ. કોણે કર્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ. અને ક્યાં આગળ કર્યો હતો? તો યુરોપમાં કર્યો હતો. બરાબર છે? મેડમ ભીખાઈજી કામા. યાદ રાખજો, સૌ પ્રથમ જે વર્તમાન રાષ્ટ્રધ્વજ છે તેની ડિઝાઇન સૌ પ્રથમ તૈયાર કરી હતી મેડમ ભીખાઈજી કામાએ. ત્યાર પછી જવાહરલાલ નહેરુ દ્વારા ક્યારે? 1929માં સૌ પ્રથમ રાવી નદીના તટ પર તિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. એમાં ફરક શું હતો ખાલી? તો અત્યારે જે અશોક ચક્ર છે તેના સ્થાને ચરખો હતો. શું હતો? ચરખો. અહીંયા તમને બતાવેલો છે એ હતું. બરાબર છે? જે આપણે એ સમયે રૂ કાતતા હતા. બરાબર છે? કાપડ બનાવવા માટે જેનો યુઝ કરતા હતા ચરખો,
તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વચ્ચે અશોક ચક્રની જગ્યા પર. પછી આગળ વાત કરીએ તો સ્વતંત્રતા પછીની વસ્તુ છે. તો સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો શેનો? રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો. બરાબર છે. રાષ્ટ્રીય ધ્વજની બંધારણ સભા કોણે? બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સ્વીકાર કરવા માટે, ડિઝાઇન નક્કી કરવા માટે ઝંડા સમિતિની રચના કરી. ઝંડા સમિતિની રચના કરી. ઝંડા સમિતિમાં ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? પિંગલી વેંકૈયાએ તૈયાર કરી હતી. સૌપ્રથમ ઝંડા સમિતિના અધ્યક્ષ જોઈએ તો અધ્યક્ષ હતા તેના એ હતા જે.બી. કૃપલાણી. અધ્યક્ષ કોણ હતું? અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી, જે ઝંડા સમિતિ બનાવવામાં આવી હતી તેના, અને તેની ડિઝાઇન કરી હતી પિંગલી વેંકૈયાએ. આગળ જોઈએ 2002માં. ક્યારે? 2002માં રાષ્ટ્રધ્વજ સંહિતા. શું આવ્યું? રાષ્ટ્રધ્વજ સંહિતા આવી. રાષ્ટ્રધ્વજ સંહિતા 2002 તૈયાર કરવામાં આવી. એની અંદર જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રધ્વજનું જે માન સન્માન જળવાઈ રહે તે માટે તૈયાર કરવામાં આવી હતી. તેના નિયમો લખવામાં આવ્યા હતા. સામાન્ય નાગરિકો અને ખાનગી સંસ્થાઓને ધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવી હતી. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે સામાન્ય નાગરિકો અને ખાનગી સંસ્થાઓને ધ્વજ ફરકાવવાની છૂટ શેના અંતર્ગત આપવામાં આવી છે? તો તે આપવામાં આવી છે ભારતીય ધ્વજ સંહિતા 2002ના અંતર્ગત આપવામાં આવી છે. પરંતુ આની પાછળ એક શરત છે. તે શરત કઈ છે? તો કે રાષ્ટ્રધ્વજનો અનાદર થવો જોઈએ નહીં. રાષ્ટ્રધ્વજનો અનાદર થવો જોઈએ નહીં. આ એક શરત છે. આગળ વાત કરીએ. પોઈન્ટ નંબર 2 છે તે છે ભારતીય રાષ્ટ્રીય ચિહ્ન, જેને આપણે રાજ ચિહ્ન તરીકે પણ ઓળખીએ છીએ. તો રાજ ચિહ્ન અથવા તો રાષ્ટ્રીય ચિહ્ન એ કયું છે? તો એ છે સારનાથનો અશોક સ્તંભ. બરાબર છે. અશોક સ્તંભની જે આકૃતિ છે તે છે, જેને આપણે સિંહ સ્તંભ તરીકે પણ ઓળખીએ છીએ. અશોક સ્તંભ અથવા તો સિંહ સ્તંભ. આ જે રાષ્ટ્રીય ચિહ્ન છે તેમાં શું છે? તો તેમાં 4 સિંહોની આકૃતિ છે. અહીંયા તમને 3 સિંહ દેખાય છે. 1, 2, 3, અને ચોથો ક્યાં છે? તો આની પાછળ છે, એ નંબર 4. બરાબર છે. 3Dમાં તમે જોયો તો આગળનો એવો સેમ હશે એની પાછળમાં. તો એ રીતે કેટલી? તો કે 4 સિંહોની આકૃતિ છે. સામેથી જોતા આપણને કેટલા દેખાય છે? માત્ર 3 જ સિંહ દેખાય છે. તેનો આધાર ભાગ, આ જે આધાર ભાગ છે, બરાબર છે, આ હાઇલાઇટ કરું, આ ભાગ, આને શું કહેવાય? આધાર ભાગ કહેવાય. એનો આધાર છે, એના ઉપર સિંહની આકૃતિઓ રહેલી છે. આધાર ભાગમાં હાથી છે, ઘોડો, સાંઢ અને સિંહની મૂર્તિઓ છે. બરાબર છે. અને તમામની વચ્ચે શું છે? તો તમામની વચ્ચે ચક્ર છે. બરાબર છે. આ ચક્ર, આ જે અશોક ચક્ર છે તેને જ આપણે રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપેલું છે, મિડલમાં. રાષ્ટ્રધ્વજની મિડલમાં. કયો રંગ છે તેનો? તો વાદળી રંગ છે, અથવા તો ભૂરો રંગ, તમે જે ગણો તે. બરાબર છે. જે ઓપ્શનમાં જવાબ હોય એ પ્રમાણે તમે લખી શકો છો. વાદળી રંગ અથવા તો ભૂરો રંગ અથવા તો બ્લુ રંગ. બરાબર છે. પછી સત્યમેવ જયતે એ શું છે? તો સત્યમેવ જયતે એ મુંડકોપનિષદમાંથી લીધેલું એક વાક્ય છે. બરાબર છે. અને તે ક્યાં લખેલું છે? તો નીચે લખેલું છે, આપણે આ જગ્યા પર. બરાબર છે. અશોક સ્તંભમાં નીચે કોતરીને લખવામાં આવ્યું છે સત્યમેવ જયતે. એનો સ્ત્રોત શું છે? તો સ્ત્રોત છે મુંડકોપનિષદ, અને તેનો અર્થ થાય છે સત્યની જ વિજય થાય છે. અને એ જે લિપિમાં લખવામાં આવ્યું છે એ લિપિ છે
દેવનાગરી લિપિ. બરાબર. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો તે કરવામાં આવ્યો છે 26 જાન્યુઆરી 1950ના રોજ, જે દિવસે બંધારણ લાગુ પડ્યું હતું એ દિવસ. બરાબર છે. પૂર્ણરૂપે બંધારણ લાગુ પડ્યું હતું એ દિવસ. સત્યની જ વિજય થાય છે, એટલે કે સત્યમેવ જયતે. શેમાંથી લેવામાં આવ્યું છે? મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. બરાબર છે. આજે રાષ્ટ્રીય ચિહ્ન છે, આજે રાષ્ટ્રધ્વજમાં જે વચ્ચે ચક્ર છે તેને બીજા શું નામ તરીકે ઓળખવામાં આવતું હતું? તો તેને ધર્મચક્ર તરીકે ઓળખવામાં આવતું હતું. બરાબર છે. અશોકના સમયમાં તેને એકચ્યુઅલ શું કહેવામાં આવતું હતું? ધર્મચક્ર કહેવામાં આવતું હતું. બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. પહેલી શું થઈ? તો 4 સિંહોની આકૃતિ છે. પછી તેનો જે આધાર ભાગ છે તેમાં હાથી, ઘોડો, સાંઢ અને સિંહની મૂર્તિઓ છે અને વચ્ચે એક ચક્ર છે. આ તમામ તમને પ્રાણીઓ પણ પૂછાય છે એક્ઝામમાં. સૂત્ર કયું લખેલું છે? તો એ લખેલું છે સત્યમેવ જયતે. ક્યાંથી લેવામાં આવ્યું છે? આ રિપીટેટિવ પ્રશ્ન પૂછાઈ ગયો છે. સ્ત્રોત તેનો મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે અને તેની લિપિ દેવનાગરી લિપિ છે. બરાબર. તો અહીંયા હું રેડ પેનથી ટીક કરી દઉં છું. એ ખાસ યાદ રાખવાની છે તમારે. બરાબર. વસ્તુઓ 4 સિંહોની આકૃતિ છે. બસ આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અને સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો એ ડેટ યાદ રાખજો, ધ્યાનમાં રાખજો. હવે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત એ 2 વસ્તુ જોવાની છે આપણે. તો અહીંયા તમારો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવો જોઈએ. શું છે? તો રાષ્ટ્રગાન કયું છે? તો રાષ્ટ્રગાન એટલે કે નેશનલ એન્થમ જેને આપણે કહીએ. રાષ્ટ્રગાન એટલે કે જેને આપણે નેશનલ એન્થમ કહીએ છીએ તે છે આપણું જનગણ મન. બરાબર છે. જનગણ મન શું છે? તો તે છે રાષ્ટ્રગાન. રાષ્ટ્રગીત કયું છે? તો રાષ્ટ્રગીત છે વંદે માતરમ. રાષ્ટ્રગાનની સમાન જ દરજ્જો તેને મળેલો છે. રચના કોણે કરી છે? તો રાષ્ટ્રગાનની રચના કરી છે રવિન્દ્રનાથ ટેગોરે અને તે મૂળ બંગાળી ભાષામાં છે. રાષ્ટ્રગીતની રચના કરી છે બંકિમચંદ્ર ચેટર્જીએ અને તે આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે. કોનામાંથી લેવામાં આવેલું છે? તો આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે. સૌ પ્રથમ વખત રાષ્ટ્રગાન ક્યારે ગાવામાં આવ્યું હતું? 1911માં જે કોંગ્રેસનું કોલકાતાનું અધિવેશન હતું, જે કલકત્તા અધિવેશન હતું કોંગ્રેસનું, તે વખતે સૌ પ્રથમ વખત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત ક્યારે ગાવામાં આવ્યું હતું? તો સૌ પ્રથમ કોંગ્રેસનું અધિવેશન જે 1896નું હતું, પહેલાં રાષ્ટ્રગીત ગવાયું હતું અને પછી આવ્યું હતું રાષ્ટ્રગાન. બરાબર. અને બંને વસ્તુ ક્યારે? તો કોંગ્રેસના અધિવેશનમાં જ. વર્ષ યાદ રાખવાના છે તમારે ખાલી. તે એક છે 1911મું અને બીજું છે 1896નું વર્ષ. સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો રાષ્ટ્રગાનનો. પછી જે સમયગાળો છે તે શું છે? તો 52 સેકન્ડ છે. એટલે કે રાષ્ટ્રગાન જ્યારે પણ ગાવામાં આવે તો 42 સેકન્ડમાં પૂર્ણ થઈ જવું જોઈએ. આ તેના નિયમ છે. સમયગાળો જે વંદે માતરમ છે તેના પર કોઈ પણ સમયગાળો લાગુ પડતો નથી. બરાબર છે. સ્વીકાર તો કે સમાન દરજ્જો અને એ જ તારીખે તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. બરાબર. આગળ વાત કરીએ. આગળ હવે જોવાનું છે રાષ્ટ્રીય પંચાંગ એટલે કે આપણું કેલેન્ડર. રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે તે? ગેઝેટ ઓફ. એનો મુખ્ય સૌથી પહેલાં તો વસ્તુ જોઈએ કે ઉપયોગ શું છે. રાષ્ટ્રીય પંચાંગ, રાષ્ટ્રીય કેલેન્ડર જે સમયની ગણતરી કરીએ છીએ તેનો ઉપયોગ શું છે? તો ગેઝેટ ઓફ ઇન્ડિયા આકાશવાણીના સમાચાર અને સમાચાર પત્રકો માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? તો સરકારી કામકાજ, સરકારી હેતુ માટે, જેમ કે ગેઝેટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો રાજપત્ર. ગેઝેટ ઓફ ઇન્ડિયા. પછી આકાશવાણીનું જે સમાચાર પ્રસારણ છે તેના માટે, સરકારી પત્રોમાં પ્રકાશિત કરવા માટે. બરાબર છે.
ભારત સરકાર દ્વારા પ્રકાશિત કેલેન્ડર. ભારત સરકાર દ્વારા સમાચાર પત્રો અને સરકારી પત્રો અને કેલેન્ડર જે પ્રકાશિત કરવામાં આવે છે તે બધામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે પંચાંગનો. શેના આધારિત છે? તો તેનો મુખ્ય આધાર જે આપણે સંવત સ્વીકાર્યું છે, જે પંચાંગ આપણે સ્વીકાર્યું છે તે છે શક સંવત. અને તે શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? તો શક સંવતની શરૂઆત થઈ હતી ઈસવીસન 78માં. શક સંવત પ્રમાણે અત્યારે કયું વર્ષ ચાલી રહ્યું છે? અત્યારે કયું વર્ષ ચાલી રહ્યું છે? આનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો. શરૂઆત ક્યારે થઈ હતી? 78માં થઈ હતી. શક સંવત પ્રમાણે વર્ષની શરૂઆત ક્યારે થાય છે? તો શક સંવત પ્રમાણે વર્ષની શરૂઆત થાય છે એ ચૈત્ર મહિનાથી. બરાબર છે. શેનાથી શરૂઆત થાય છે? ચૈત્ર મહિનાથી શરૂઆત થાય છે. આમાં ગુજરાતી મહિનાઓ પ્રમાણે ગણવામાં આવે છે. બરાબર છે. ગુજરાતી નહીં, મતલબ જે આપણે કારતક, માગશર, પોષ, મહા જે મહિનાઓ ગણાય છે એના આધારે તેની ગણતરી કરવામાં આવે છે વર્ષની. અને ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે જોઈએ તો પ્રથમ દિવસ હોય છે 22 માર્ચનો. અને જો લીપ યર હોય, એ વર્ષ કોઈ પણ વર્ષ લીપ યર હોય તો એ હોય છે 21મી માર્ચ. બરાબર છે. પ્રથમ મહિનો ચૈત્ર મહિનાથી શરૂ થાય છે અને અંતિમ મહિનો કયો હશે? ફાગણ મહિનો છેલ્લો હશે. હવે વાત કરીએ સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો. તો 22મી માર્ચ 1957ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બરાબર છે. થોડો લેટ સ્વીકાર કરવામાં આવ્યો છે. ક્યારે? 1957માં, આઝાદ થઈ ગયા પછી. હવે જોઈએ પ્રાકૃતિક સંપત્તિ, રાષ્ટ્રીય પશુ અને રાષ્ટ્રીય પક્ષી. તો રાષ્ટ્રીય પશુ કયું છે? તો રાષ્ટ્રીય પશુ છે વાઘ. એનું નામ યાદ રાખજો. કયું સાયન્ટિફિક નામ છે તેનું? લેટિન. કયું નામ છે સાયન્ટિફિક? લેટિન નામ છે. લેટિન નામ આ પણ પૂછાય છે. પેન્થેરા ટાઇગ્રિસ લિનિયાસ. પેન્થેરા ટાઇગ્રિસ, આટલું યાદ રાખજો, ઘણું મહત્વનું છે. પેન્થેરા ટાઇગ્રિસ એટલે કે વાઘ. વાઘની આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. બરાબર છે. કદાચ પૂછી જાય. વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓ છે. ભારતમાં જોવા મળતી પ્રજાતિ અને જે માત્ર ભારતમાં જોવા મળે છે પ્રજાતિ કઈ છે? તે છે રોયલ બેંગાલ ટાઈગર. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ભારત સરકારે ક્યારથી કરી હતી? 1973થી કરવામાં આવી હતી પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત. બરાબર. હવે જોઈએ રાષ્ટ્રીય પક્ષી વિશે. તો રાષ્ટ્રીય પક્ષી કયું છે? રાષ્ટ્રીય પક્ષી છે મોર. મોર એ રાષ્ટ્રીય પક્ષી છે આપણું. તેનું પણ લેટિન નામ યાદ રાખવાનું છે. કયું? લેટિન નામ યાદ રાખવાનું છે. લેટિન. અને તે છે પાવો. પાવો ક્રિસ્ટેટસ. પાવો ક્રિસ્ટેટસ એટલે મોર. બરાબર. પાવો ક્રિસ્ટેટસ એટલે કે મોર. અને પેન્થેરા ટાઇગ્રિસ. પેન્થેરા ટાઇગ્રિસ એટલે કે વાઘ. બરાબર છે. આ પ્રોજેક્ટ ટાઈગર કેમ શરૂ કરવામાં આવ્યો હતો? તો જે વાઘ છે તેમની વસ્તી ઓછી થતી હતી તેના માટે. બરાબર. તેના માટે તેમના સંરક્ષણ માટે, જે વસ્તીની સંખ્યા ઘટતી જતી હતી તો વાઘનું સંરક્ષણ કરવામાં આવે અને તેમની સંખ્યામાં વધારો થાય તેના માટે કરવામાં આવી હતી શરૂઆત. કયાની? પ્રોજેક્ટ ટાઈગર. આગળ જોઈએ. નર મોરને 200 જેટલા મોરપીંછ હોય છે. આ શું છે? એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. અને ભારતીય વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972 પ્રમાણે અંતર્ગત એ પૂર્ણ સંરક્ષણ પામેલું છે. કોણ? તો કે મોર. મોરે વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972ના આધારિત સંરક્ષણ તેને આપવામાં આવ્યું છે. આ પેજમાં, આ સ્લાઇડમાં કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે? રાષ્ટ્રીય પશુ કયું છે? તો એ છે વાઘ. એ વસ્તુ યાદ રાખવાની છે. રાષ્ટ્રીય મોર, તેમના લેટિન નામ પેન્થેરા ટાઇગ્રિસ અને પાવો ક્રિસ્ટેટસ. પછી પ્રોજેક્ટ ટાઈગર યાદ રાખી લેજો, યાદ રહેતો. બરાબર. આટલી વસ્તુ મહત્વની છે. અને માત્ર ભારતમાં જોવા મળતી વાઘની કઈ પ્રજાતિ જોવા મળે છે માત્ર ભારતમાં? તો તે છે રોયલ બેંગાલ ટાઈગર. આગળ જોઈએ પ્રાકૃતિક સંપત્તિમાં પુષ્પ, વૃક્ષ અને
ફળ. તો રાષ્ટ્રીય પુષ્પ છે આપણું તે છે કમળ. રાષ્ટ્રીય પુષ્પ છે. તેનું પણ નામ યાદ રાખવાનું છે. લેટિન નામ છે તેનું નેલેમ્બો ન્યુસિપેરા ગાર્ટન. આ કયું નામ છે? લેટિન નામ. બધાના મોસ્ટલી તમારે લેટિન નામ યાદ રાખવા પડશે. એ જ સૌથી વધારે મહત્ત્વના છે. નામ શું છે તેનું લેટિન? તો કે નેલેમ્બો ન્યુસિપેરા ગાર્ટન. કોનું? કમળનું. તે શું છે? રાષ્ટ્રીય પુષ્પ છે આપણું. આછા ગુલાબી રંગનું ફૂલ છે અને પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિ માટે એક શુભ પ્રતીક તરીકે તેને રાખવામાં આવે છે. રાષ્ટ્રીય વૃક્ષ છે વડ. તેનું લેટિન નામ છે ફાઇકસ બેંગાલેન્સિસ. ફાઇકસ બેંગાલેન્સિસ. બરાબર છે. થોડા અટપટા નામ છે પરંતુ યાદ રાખજો. ફાઇકસ બેંગાલેન્સિસ શેનું નામ છે? તો કે વડનું લેટિન નામ છે. વૃક્ષ વિશાળ, ઘટાદાર અને શાખાઓથી ભરાયેલું હોય છે. વડ શેના માટે? તેની વડવાઈઓ માટે. આજે લટકે છે તે શું છે? વડની વડવાઈઓ છે. એ સૌથી વિશેષ હોય છે ઝાડમાં. રાષ્ટ્રીય ફળ કયું છે? તો રાષ્ટ્રીય ફળ છે કેરી. તેનું નામ શું છે? તેનું નામ છે મેન્જીસફેરા ઇન્ડિકા. મેન્જીસફેરા ઇન્ડિકા એટલે કે કેરી. પ્રાચીન કાળથી કેરીની વિવિધ જાતો ભારતમાં જોવા મળે છે. આધુનિક વિરાસત અને તેની અમુક વિશિષ્ટ ઘોષણાઓની વાત કરીએ 2008થી લઈને 2010ની. તો 4 નવેમ્બર 2008ના રોજ રાષ્ટ્રીય નદી તરીકે ગંગાને જાહેર કરવામાં આવી. રાષ્ટ્રીય નદી તરીકે કોને જાહેર કરવામાં આવી? ગંગાને. ગંગા એ ભારતમાં વહેતી માત્ર ભારતમાં સૌથી વધારે લંબાઈ ધરાવતી નદી છે. આમ સૌથી લાંબી નદી કઈ છે? બ્રહ્મપુત્ર, જે ક્યાંથી? ચીનના તિબેટમાંથી આવે છે. બરાબર. પરંતુ ભારતમાં સૌથી વધારે લંબાઈ ધરાવે છે એ છે ગંગા. તો સૌથી લાંબી અને સૌથી પવિત્ર નદીને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે ગંગાને. ક્યારે? 4 નવેમ્બર 2008ના રોજ. 5 ઓક્ટોબર 2009ના રોજ રાષ્ટ્રીય જળચર જીવ તે કયું બનાવવામાં આવ્યું છે? તે બનાવવામાં આવ્યું છે ડોલ્ફિન. નદી ઇકોસિસ્ટમને બચાવવા માટે ડોલ્ફિન માછલીની જાહેરાત કરવામાં આવી છે. શેને? તો કે નદીની ઇકોસિસ્ટમને બચાવવા માટે. 22 ઓક્ટોબર 2010ના રોજ રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે હાથી જાહેર કરવામાં આવ્યું છે. તો વિરાસત પશુ હાથી, નદી, ગંગા. રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો રાષ્ટ્રીય પ્રાણી છે આપણું વાઘ. બરાબર છે. રાષ્ટ્રીય પશુ વાઘ છે. પરંતુ વિરાસત પશુ પૂછે તો હાથી આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના પ્રતીક સ્વરૂપે તેને જાહેર કરવામાં આવ્યું છે. તો હવે એક રિવિઝન રૂપે તમામ વસ્તુ આપણે જોઈ લઈએ. કેટલા આપણે મુખ્યત્વે 13 પ્રતીકો જોયા. સૌથી પહેલાં શું જોયું? રાષ્ટ્રધ્વજ જોયું. સૌથી ઉપર કયો રંગ? કેસરી રંગ. પછી વચ્ચે સફેદ રંગ અને સૌથી નીચે આવશે લીલો રંગ. કેસરી રંગ શેનું? તો કે શક્તિનું પ્રતીક છે. સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ એ સમૃદ્ધિનું પ્રતીક છે, એટલે કે ગ્રોથનું પ્રતીક છે. વચ્ચે શું છે? વચ્ચે છે અશોક ચક્ર, જેને ધર્મચક્ર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અશોક ચક્રમાં આરા કેટલા છે? તો આરા છે નંબર 24. એનું માપ શું હોય છે? તો માપ હોય છે 3:2નું. અહીંયા શું છે? તો રાજચિહ્ન અશોક સ્તંભ. સારનાથનો જે સ્તંભ છે તેના ઉપરના ભાગને લેવામાં આવ્યું છે અશોક ચિહ્ન તરીકે. તેના પર શું લખેલું છે? તો સત્યમેવ જયતે લખેલું છે. સત્યમેવ જયતે. સત્યમેવ જયતે શેમાંથી લેવામાં આવ્યું છે? તો તે લેવામાં આવ્યું છે મુંડકોપનિષદમાંથી. મુંડકોપનિષદ. બરાબર. તેમાંથી લેવામાં આવ્યું છે. કઈ લિપિમાં છે? તો લિપિ પૂછે તો તે છે દેવનાગરી લિપિ. દેવનાગરી લિપિમાં છે. શું છે? 4 સિંહો છે. કેટલા? 4 સિંહોની આકૃતિ છે આગળ પાછળ. પછી રાષ્ટ્રગાન એટલે કે જનગણ મન. રાષ્ટ્રગીત વંદે માતરમ છે. આ કોણે લખ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે. આ કોણે લખ્યું છે? તો બંકિમચંદ્રએ લખ્યું છે. બંકિમચંદ્ર. પંચાંગ તરીકે શક સંવત જાહેર કરવામાં આવ્યું છે અને
પંચાંગ તરીકે જે શક સંવત જાહેર કરવામાં જે જાહેર કરવામાં આવ્યું છે તેનો પહેલો મહિનો કયો છે? તો પહેલો મહિનો છે ચૈત્ર મહિનો. ચૈત્ર મહિનાથી વર્ષની શરૂઆત થાય છે અને ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે જોઈએ તો 21 માર્ચ જો લીપ વર્ષ હોય તો, અને લીપ વર્ષ ના હોય તો 22 માર્ચ. બરાબર. રાષ્ટ્રીય પશુ કયું છે? વાઘ. રાષ્ટ્રીય વિરાસત પશુ પૂછે તો તે છે હાથી. આનું નામ શું છે? પેન્થેરા ટાઇગ્રીસ. પેન્થેરા ટાઇગ્રીસ. બરાબર છે. રાષ્ટ્રીય પશુનું નામ છે. પછી રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો રાષ્ટ્રીય પક્ષી છે મોર. અને તેનું નામ શું છે? તો તેનું નામ છે, લેટિન નામ છે પાવો ક્રિસ્ટેટસ. પાવો ક્રિસ્ટેટસ છે. રાષ્ટ્રીય પુષ્પ કયું છે? તો રાષ્ટ્રીય પુષ્પ, રાષ્ટ્રીય ફૂલ તે છે કમળ. અને કમળને શું કહેવામાં આવે છે? તો કમળને કહેવામાં આવે છે નેલમ્બો ન્યુસીપેરા. ગાર્ડનની જગ્યાએ ગાર્ટન, એટલું યાદ રાખજો. બરાબર છે. ફૂલ ક્યાં હોય? ગાર્ડનમાં હોય. ગાર્ડનનું ગાર્ટન. રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? રાષ્ટ્રીય વૃક્ષ છે આપણું વડ. વડનું નામ શું છે? વડનું લેટિન નામ છે ફાઇક્સ બેંગાલેન્સિસ. ફાઇક્સ બેંગાલેન્સિસ. બરાબર. પછી છે કેરી. કેરી શું છે? રાષ્ટ્રીય ફળ છે. અને રાષ્ટ્રીય ફળનું નામ શું છે? તો મેંગીફેરા ઇન્ડિકા. મેંગીફેરા ઇન્ડિકા. એક તો ઇન્ડિકા યાદ રાખવાનું. મેંગી તો મેંગો પરથી યાદ રહી જશે. કેરીને શું કહેવાય ઇંગ્લિશમાં? મેંગો કહેવાય. તો મેંગીફેરા ઇન્ડિકા એટલે કે કેરી ફેરા ફરે છે ઇન્ડિકા. એટલે જેન તરીકે યાદ રાખવું હોય. બરાબર છે. મેંગો ફરે છે ઇન્ડિકાની ગોળ ગોળ મેંગો ફરે છે. પછી રાષ્ટ્રીય નદી. રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા. અને રાષ્ટ્રીય જળચર પશુ પૂછે તો તે છે ડોલ્ફિન.